આજ તો બપોર વચ્ચે મારા ઘરે મારા ભાભીની એન્ટ્રી થઈ ગઈ। હા કે દુની કહેતી હતી ત્યારે આજ એને અંજળ આવ્યો મારા ઘરે આટો મારવાનો। આવતા વેત જ મારા ભાભીને મેં ધંધે લગાડી દીધા। હા આપણે જે કાલ સોપ મંગાવ્યો હતો ને તો આજે એના હાબુ બનાવવાના છે। જો કે મને તો આવડતા નથી। પહેલા તો સોપના નાના નાના ટુકડા કર્યા અને ગરમ પાણી કરીને સોપને મેં કહું ઓગાળવાનો। હવે આપણે પેસ્ટ બનાવવાની છે। તો એ પેસ્ટમાં આપણે 2 ચમચી મુલતાની માટી લીધી, અડધી ચમચી હળદર લીધી, અડધી ચમચી ચણાનો લોટ લીધો અને થોડું થોડું પાણી નાખીને પેસ્ટને રેડી કરી। અને અહીંયા આપણો સોપ એકદમ મેલ્ટ થઈ ગયો છે તો એમાં આપણે રેડી કરેલી પેસ્ટ નાખી દઈશું અને સરખાઈથી મિક્સ કરી લઈશું। તો હવે રેડી થયેલું મિશ્ર જો આવી તમારી પાસે ડીશ હોય તો એમાં તમે નાખી શકો છો, નહીતર મારી જેમ વાટકામાં નાખી દેવાનું। હાબુ બનાવવામાં કેટલો ટાઈમ વહી ગયો કાંઈ ખબર નહીં। આજ તો આર્યનભાઈ નિશાળાથી એની હાથે ઘરે વહી આવ્યા। ત્યાં તો મારા ભાભી કે હાલો હું પણ ભાગું, મારા છોકરા પણ આવી ગયા હશે, કેમ કે મારા ભાભીના છોકરા અને આર્યન બધા હારે જ ભણે છે। અને જો આપણે હાબુ બનાવ્યા હતા ને એનું આ ફાઇનલ રિઝલ્ટ છે। આપણી પાસે ડીશ હતી નહીં એટલે થોડો એવો શેપ બગડી ગયો છે, પણ કાંઈ વાંધો નહીં, હાલશે। હાલો આપણે નવા હાબુનું મુહૂર્ત કરવાનું છે। તો જવો કેમ બાકી મારો થોબડો સમકી ગયો ને? નહીં એક દીમાં થોડી ખાધા ભેગી શીકણી થઈ જાય। તો કાંઈ નહીં, હાલો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ, મળીએ નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક્સ ફોર વોચિંગ, બાય।